હું સંદીપ જયસ્વાલ બોડેલી કન્યા શાળા પીએમસી ગુજરાતના એસ્ટેટ આચાર્ય તરીકે આ શાળામાં ફરજ બજાવું છું. બોડેલી કન્યા શાળાની વાત કરું તો આ શાળા 1975માં બોડેલી તાલુકા શાળામાંથી અલગ પડી હતી. એની મૂળ શાળા બોડેલી તાલુકા શાળા તરીકે ઓળખાતી હતી, જેમાં કુમાર અને કન્યા મિશ્ર શાળા હતી. પરંતુ 1/10/1975ના રોજ આ શાળા કન્યા શાળા તરીકે અસ્તિત્વમાં આવી. હાલ આ શાળા પીએમસી ગુજરાત તરીકે એનો સમાવેશ થયેલ છે. એસએસ અંતર્ગત આ શાળાને 9 ઓરડા ફાળવેલા હતા, જેનો લાભ હાલ શાળાની બાળકીઓ લઈ રહી છે. આ શાળામાં બિલકુલ ખાનગી શાળા જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાની શરૂઆત પ્રાર્થના સંમેલનથી થાય છે, જેમાં પ્રાર્થના, ભજન, સમાચાર, સુવિચાર, વંદે માતરમ આ રીતે પ્રાર્થનાનું આખું સંમેલન યોજવામાં આવે છે. અને ત્યારબાદ એમનો સમયપત્રક મુજબ શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય છે. જેમાં સૌપ્રથમ વાત કરું તો આ શાળામાં બાલવાટિકાથી ધોરણ 8ના વર્ગો કામ કરે છે. જેમાં બાલવાટિકા માટે સ્પેશિયલ એમના વર્ગ શિક્ષિકા બેન છે, જે પ્રવૃત્તિમય શિક્ષણ આપે છે. બાળકોને રમતા રમતા શીખવે છે અને શાળાના તમામ શિક્ષકો ખૂબ જ ઉત્સાહી છે. એવી જ રીતે ધોરણ 1-2ના બાળકોને પણ ખૂબ સરસ મજાનું પ્રવૃત્તિમય શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 3 અને 5માં તાસ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. દરેક વર્ગ માટે એક અલગ શિક્ષક છે, જેથી બીજા ધોરણનું એમને કામનું ભારણ રહેતું નથી, જેને કારણે ખૂબ સારું શિક્ષણ આપી શકાય છે. ધોરણ 3 અને 5માં પણ પીડીએલ પદ્ધતિ છે અને ધોરણ 6 અને 8માં પણ પીડીએલ પદ્ધતિ છે. 6 થી 8માં વિષય પ્રમાણે વિષય શિક્ષકો કામ કરે છે. જેવી રીતે ભાષાના મારી પાસે 3 શિક્ષકો છે. એમાં ગુજરાતી, હિન્દી માટેના એક સ્પેશિયલ શિક્ષક છે, સંસ્કૃત સાથેના એક શિક્ષક છે અને ઇંગ્લિશ સાથેના એક શિક્ષક છે. એટલે શાળાની વિદ્યાર્થીઓના તમામ વિષયના શિક્ષણ ખૂબ સારી રીતે મળી રહ્યું છે. એવી જ રીતે ગણિત વિજ્ઞાનના પણ મારી પાસે 2 શિક્ષકો છે, જે ખૂબ સારું શિક્ષણ આપી રહ્યા છે. અને ગણિત વિજ્ઞાનના શિક્ષકો એમના શિક્ષણમાં સાથે સાથે સાયન્સ લેબનો પણ ઉપયોગ કરે છે. જ્યાં એમને લાઈવ પ્રેક્ટિકલ કામ કરવાનું હોય ત્યાં આગળ એ લોકો સાયન્સ લેબમાં લઈ જાય છે અને એમને પ્રેક્ટિકલ સાથે શિક્ષણ આપે છે. સામાજિક વિજ્ઞાનના પણ આગળ સ્પેશિયલ શિક્ષક છે, જે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકનું ખૂબ સરસ એમને શિક્ષણ આપી રહ્યા છે. 4 રિસોર્સ પર્સનની પણ નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ડાન્સ ટીચરની નિયુક્તિ કરવામાં આવી છે, એક એટીડી શિક્ષક જે ચિત્ર દોરાવે છે એની પણ નિયુક્તિ કરવામાં આવી છે, એક સ્પોર્ટ્સ શિક્ષકની પણ નિયુક્તિ કરવામાં આવી છે અને એક કોમ્પ્યુટર શિક્ષકની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ તમામનો ભરતી કરવાનો એકમાત્ર હેતુ એ છે કે બાળકોને તમામ વિષયનું નોલેજ પ્રોપર શિક્ષકો દ્વારા જ મળે, એ સરકારનો મુખ્ય અભિગમ છે. એક્સપ્લોઝર વિઝિટ કરવાની હોય ત્યાં વિઝિટ કરાવીને પણ એમને એ શિક્ષણ આપવામાં આવે છે. વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત વિવિધ સંસ્થાઓની મુલાકાત પણ કરવામાં આવે છે, જે અંતર્ગત બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણની પણ માહિતી મળી રહી છે. પીએમસી શાળામાં આ પ્રકારના શિક્ષણને કારણે હાલ આજુબાજુના ગામ લોકોથી માંડીને આજુબાજુની શાળાઓમાં પણ બોડેલી કન્યા શાળા એક આકર્ષણનું કેન્દ્ર બની છે, જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે. 7 જેટલા શિક્ષકોની છોકરીઓ આ શાળામાં ભણી રહી છે. આજુબાજુની ખાનગી શાળાઓમાંથી પણ નવા સત્રમાં નવું નામાંકન અત્યારે આપણી શાળામાં આવી રહ્યું છે. એ પણ અમારા માટે ખૂબ મોટું એચિવમેન્ટ છે અને ભવિષ્યમાં એમાં અમે વધુ સુધારા કરીને વધુમાં વધુ બાળકીઓ સરકારી શાળામાં આવવા પ્રેરાય એ માટેના અમારા ખૂબ મોટા પ્રયાસો છે. શાળાની અંદર અને શાળાની બહાર બંને જગ્યાએ એમને શુદ્ધ પાણીને પીવાની પણ આપણે વ્યવસ્થા કરેલ છે. ભોજનનું જમવાનું ગરમ, તાજું અને સ્વાદિષ્ટ હોય છે. તમામ સ્ટાફના શિક્ષકો પણ આ ભોજનની ચાખે છે, ચકાસણી કરે છે અને એની ગુણવત્તાની ખાતરી કરે છે અને છોકરીઓ ખૂબ સારી રીતે ભોજન લે છે. સાથે સાથે સાંજે 4 વાગ્યે એમને નાસ્તો પણ આપવામાં આવે છે, જેમાં ચણા છે, એમને સુખડી છે, આ બધું એમને આપવામાં આવે છે અને દૂધ પણ સવારે આપવામાં આવે છે. વાર્ષિક અલગ અલગ પ્રકારના ઉત્સવો હોય એમાં પણ આ શાળા નંબર 1 પર છે. અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લે છે. હાલ શાળા માટે ગૌરવ પામવાની બાબત જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન હતું, એ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આ શાળા ઝોન કક્ષા લેવલ સુધી ગઈ હતી, જેને કારણે શાળાની બાળકીઓ ખૂબ ઉત્સાહિત થઈ હતી અને શાળાના શિક્ષકોમાં પણ નવો ઉર્જાનો સંચાર થયો હતો. છોકરીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલ મહાકુંભમાં 50 જેટલી છોકરીઓએ ભાગ લીધો હતો. 50 છોકરીઓને સ્પોર્ટ કીટ આપણે આપવામાં આવી હતી. તો આ રીતે સરકારશ્રીનો એક મુખ્ય અભિગમ છે કે છોકરીઓને અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લેવડાવો અને એમને પ્રોત્સાહન પણ પૂરું પાડો. તો આ રીતે આપણી બોડેલી કન્યા શાળા ખૂબ સુંદર રીતે કામ કરી રહી છે અને અમે હજુ આ શાળાને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે. જય હિન્દ, જય ભારત.